થી બોલો છો, કયા જિલ્લાથી બોલો છો, શું નામ બોલો છો એમ? મારું નામ અશ્વિનભાઈ ગોવા છે. મારું ગામ સુરી પીપળિયા છે. જિલ્લો કુકાવાવ છે, જિલ્લો અમરેલી. જી બોલો. હા, એટલે મારો મુદ્દો છે એમાં કોઈ પત્રકારો લેતા નથી, બરોબર? અને આ 3 મુદ્દા છે ને એ તો આખા રાષ્ટ્રીય લેવલે છે. કયા મુદ્દા છે? રેડિયાર ગાયો અને વન્ય પશુ જી અને ગાંડા બાવળ. આ પાપ કોંગ્રેસ નો છે, જી બરોબર? 92 માં કાયદો ચીમનભાઈ બનાવ્યો, નો છોડે એવો કાયદો ન બનાવ્યો. તમારા ખેડૂતના ખેતરમાં, રોડમાં, રસ્તામાં કાયમ આ નડે છે, બરોબર? જી. તો કાયદો જેની સરકાર હોય જ બનાવી કે ને. હવે માનો ચીમનભાઈ વી ગયા, કોંગ્રેસ હોય ગઈ, તો ભાજપ સરકારને કરવો પડે ને. જી. 7મા મહાનગરપાલિકામાં નિર્ણય લીધો સખત ઢોરનો, તો કમિશનર અને આ હોય એમને 2 નિર્ણય લીધો, અધિકારી હોય. તો હવે ગામડામાં અમારે શું કરવાનું? હા, તો એના માટે હું લડું છું. આ કૌશિકને કીધું એની કાર્યાલયમાં કે ભાઈ આનું કઈ કર, તો કઈ ન થાય. હવે આવાને તમે આવા અને મિનિસ્ટર પદ આપો તો શું કરે? ઓલે પાયલ કોટી જિંદગી બગાડી નાખે. પાયલ કોટી હવે હું ગુનો કર્યો તો કે ટાઈપ કર્યો એટલે એને જેલમાં કરી દીધી. અચ્છા. હું ભાજપનો કાર્યકર, રોટલા ન થાય મારા ખેતરમાં હું પડે. બરાબર છે, રાખવાનું છે. સરકારને ગુનેગાર બનાવું છું હું. આ સરકારને કહું છું ભાઈ સત્તા તમારી પાસે. જી. હવે મારી વાત પેલા સાંભળો. મેં મુદ્દા લખ્યા ને એમાં છેલ્લે લખ્યું છે જી કે આની સંપૂર્ણ જવાબદારી ધારાસભ્ય, મુખ્યમંત્રી, રાજપાલ, સંસદ સભ્ય, રાજ્યસભા સભ્ય, વડાપ્રધાન, રાષ્ટ્રપતિની થાય. તો આમાં મેં શું ખોટું લખ્યું? બરાબર છે, 100%. જે કાયદો છે એનો ફેરફાર કરવાનો આટલા લોકોનો અધિકાર છે. 100%. કલેક્ટર ને મામલતદાર ને આ કિસાન સંઘ વાળા હતા, હવે એ આવેદન પત્ર દેતા હતા, તો કલેક્ટર ને મામલતદાર ને મંત્રી ને હું લેવા દેવા? બરાબર છે. એ તો નોકરિયાત છે. એ તો એને તો શું છે, જીઆર હોય એટલું કામ કરે, વધારે કરે ઘર ભેગા કરી દઈએ, સસ્પેન્ડ કરી નાખે સરકાર. 100%. હું કાયદા થી લોકશાહી થી માનું છું. બરાબર છે. ભાજપ છે એટલે રોટલા ન થાય, ખેતર હોવું પડે. હું તો ખુલ્લા ઓપન કઉ છું. તમે ભાજપના કાર્યકર્તા છો? તમે ભાજપના કાર્યકર્તા છો? તમે કીધું એમ. હા, પણ હું ખુદ કહું છું ભાજપનો કાર્યકર છું. મેં મારી જિંદગીમાં કોંગ્રેસ મત નથી આપ્યો, પણ તો મેં 182 ને સાંભળો, મેં અરજી લખી ને 182 ધારાસભ્ય લખી, તો એને તો બોલવું જોઈએ ને. બરાબર છે. મારે એને સમજાવવું પડે કે તમારે કોંગ્રેસ વખતે હતું, હવે આ સરકાર છે, તમે દબાણ કરો એમ. તો ધારાસભ્ય છે તો બુદ્ધિ તો હોવી જોઈએ ને. બિલકુલ હોવી જોઈએ, કેમ ના હોવી જોઈએ? શંકરસિંહ વાઘેલાએ લખ્યું છે, શક્તિસિંહ ગોહિલ નો જવાબ છે, અર્જુન મોઢવાડિયા નો જવાબ છે, આનંદીબેન નો જવાબ છે. તો હું ધોઈ પીવાનું? બરાબર છે. એને લખ્યું કે ઉપર મોકલું છે, ઉપર ક્યાં કરે? રામ ને કૃષ્ણ ગયા હજી કેવા નથી આવ્યા કે તમારી આ રીતે શિક્ષા છે. કે વિરોધ પક્ષ વાળા રોડ માંથી જઈને તમે એના ધારાસભ્યને એની આવેદન આપો, સરકાર તમારી છે, મુખ્યમંત્રીને 5-25 જણા આપો. કે માં ગોપાલ ગયો તો મુખ્યમંત્રીને પૂછ્યું? હા, બરાબર છે. એટલે તમને એવું લાગે છે કે તમારા ભાજપ વાળા કશું નથી કરતા? તમે લોકો નબળા, ભાજપના કાર્યકર્તાઓ નબળા થઈ ગયા છે બધા? હા, હું જ કહું છું. દિલીપ સંઘાણીને મારા ઘરે કીધું હતું કે ગૌચર નો હેતુ કયો લ્યો. અચ્છા. આ તમારે ત્યાંથી નવા મંત્રી બનાયા છે ને પેલા ભાઈને, કૌશિક વેકરિયા ને? હા, કૌશિક. એમાં એવું હતું કે માનો કે મારો ને તમારો વિરોધ હોય, સમજ્યા? થોડો પાર્ટી બધાયમાં હોય, બરોબર? એટલે એને કઈક હપ્તા ઉઘરાવતા છે પોલીસ વાળા, દારૂના, ઓલા ખાણ ખનીજના. બરાબર. એટલે ઓલા મનીષ વઘાસીએ લખ્યું છે, દિલીપ સંઘાણીનો ખાસ માણસ છે, બરોબર? એને પાર્ટીમાં રજૂઆત કરી, એટલે પાર્ટીએ નો સાંભળ્યું. પછી એને અહીંયા લખ્યો અમદાવાદ, મુખ્ય હોય ને આવડો હતો ને અત્યાર સુધી, એટલે બધા ને રજૂઆત કરી. પછી એને ઓપન લેટર લખ્યો, એટલે એમાં લેટર લીક થઈ ગયો. લીક થઈ ગયો એટલે પેપરમાં પત્રકારમાં આવ્યું. એટલે બીજા નામનું ફરજી લેટર એ કેસ કર્યો. કેસ કર્યો એટલે ઠીક છે, તો ફાઇલ ગોતીને રાતે હું કામ લઈ જવી જોઈએ? પણ એમાં કૌશિકભાઈ નું શું? આમાં કૌશિક તો સારા માણસ છે એટલે તમને મંત્રી બનાવ્યા હોય ને એમ. કૌશિકભાઈ ને કેવું જોઈએ ને, ફાઇલ ને છોડી ગયો, રાતના ધરપકડ ન થાય.
હા પણ કૌશિકભાઈ શું કરવા કે એમ તો પોલીસ નું કામ કરે, એમાં કૌશિકભાઈ નું શું લેવા દેવા બિચારા? કૌશિકભાઈ અને આ રહ્યો ને ગૃહમંત્રી ઓલો હર્ષદ સંઘવી ઈ 2 દી પહેલા ત્યાં મીટિંગ કરી ગયા હતા. આ કોકડું ઘૂસવાનું હતું. મને તો ખબર છે ને, હું અમરેલી જિલ્લાનો છું. અચ્છા અચ્છા. એટલે મનીષ વઘાસિયા એને તાલુકા પ્રમુખ બનવું હતું, ભાજપ તાલુકા પ્રમુખ. અચ્છા. નો બન્યો અને તો પછી એને પ્રત્યાઘાત આપવો જોઈએ ને, તો તમે મને સાબિત કરી દો કે હું ક્યાં હપ્તા ખાઉં છું ને ક્યાં પૈસા લાવું છું. ચોર નો કહીએ કે ના એટલે આ તમે કૌશિકભાઈ ની વાત કરો છો? આ કૌશિક ને પોતાને કહું છું, એની ઓફિસમાં કાર્યાલયમાં હપ્તા ખાય છે એમ? એ ભાઈ હપ્તા ખાતા હતા એમ? એ હપ્તા ખાય છે એવું એને લેટરમાં લખ્યું. અચ્છા. એટલે તો ના એ કેવી રીતે હપ્તા ખાઈ શકે સાહેબ? આ તો બિચારા મંત્રી બનાવ્યા છે ને સરકારે, તો એમને મોદી સાહેબે અને અમિતભાઈએ, તો ક્યાંથી હપ્તા ખાય એમ? કોઈને જાહેરમાં આવીને કેવું જોઈએ ને, હું તમારી માથે, તમે મારી માથે આક્ષેપ ના કહો કે અશ્વિનભાઈ છે ને મારા 5000 રૂપિયા ખાઈ ગયો છે. મારે જાહેરમાં કેવું છે ને ભાઈ તમે મને બતાવો. એ બિચારા શું કરવા કે? ખોટો આરોપ હોય તો શું કરવા કે? એમાં છે ને મૂળ વસ્તુ એ છે, અહીંયા અમારા દારૂ ના હપ્તા હાલે છે અને આ બધા કૌભાંડ ના બધા હપ્તા હાલે છે, એ તો બધી અમને ખબર જ છે. પણ મારે એક જયેન્દ્ર એમ જાડેજા કરે છે, બીજી મેડિકલ પ્રોફેશન ડોક્ટર, આધાર કાર્ડ એને બહાર પાડ્યું. અચ્છા. એને એવું કીધું કે મૂળ મુદ્દો રહી ગયો કે પોલીસ વાળા હપ્તા ઉઘરાવે છે. તો કૌશિકભાઈ નહીં જવું છે ને, હું કોની પાસે હપ્તા લેવા ગયો સાબિત કરી દો. અચ્છા. સાબિત તો કરી દેવું પડે ને. બોલ્યો નથી, ફાઇલ રાતે ઉઠાવી. આપણા બંધારણમાં ક્યાંય નિયમ નથી કે બૈરાને રાતના ઘરેથી ઉઠાવવાનું. તો રિકન્સ્ટ્રક્શન કેવું રિકન્સ્ટ્રક્શન હાલે? સાહેબ પોતાનો રીતે કરે છે, તો મને ખબર છે. સરકાર પોતાના તમને જો પેલા ખાલી મને એટલું કહો, તમે તો અમરેલી ના છો. આ કૌશિકભાઈ ને આ લોકોએ કૌશિકભાઈ ને મંત્રી બનાયા, તો સારું કર્યું મંત્રી બનાવીને. પ્રોપર વ્યક્તિ છે. અરે પ્રોપર વ્યક્તિ હોય તો ઓલો અશોક માંગરોળિયા હતો ને, એ તમારા ફોન માંથી કેમ યુટ્યુબ કરીને મેં મારા નાખ્યો હોય, કેમ એને નાખ્યો? તો એ જસવંતગઢ નો સરપંચ હતો, એના બાપના શમશાન યાત્રામાં પોલીસ વાળા નો આવતી, તો આવડા કૌશિક ને કહેવાય ને ભણવાઓ. આ કઈ બંધારણમાં ક્યાંય નથી એવું આવતું કે બાપ આ કઈ આતંકવાદી ત્રાસવાદી નતો. અમારા અમરેલી જિલ્લાની આબરૂની માં દઈ નાખ્યા એની કૌશિકભાઈ. હું ભાજપમાં જ છું. મારી જિંદગીમાં મેં કોઈ કોંગ્રેસ મત નથી દીધો, છતાં ઇન્દિરા ગાંધીએ કર્યું તો શું કામ ભાઈ વાજપેયી એમ કીધું કે દુર્ગા છે એમ? કઈ કારણ હતું? બરાબર છે. સત્ય ને સત્ય કહેતા શીખવું પડે. વાત સાચી. પણ તમે એટલે તમે એવું માનો છો કે કૌશિકભાઈ પ્રોપર વ્યક્તિ નથી એમ, ખોટા વ્યક્તિને બનાવી દીધું છે એમ? હા હું કઉ છું. અચ્છા. મારો ફોન નથી ઉપાડતો એ. મેં એની કાર્યાલય રહ્યું ને ગાંધીનગર, એ ઓલા છે ને ઓલા કેવો સચિવ, તો મેં એને કાર્યાલય મેં કીધું કે અમરેલી જિલ્લામાં 3/11/22 કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે, તમામ પશુને ટેગ માર્કો લગાડવાનો. મારા ગામમાં ટેગ માર્કો લગાડાઈ ગયો અને પંચાયત ને મેં ઢોર હોપી દીધા, તો તમારા ગામમાં રખડે છે તો કે ન થાય. એટલે મારા ગામમાં થાય તો તમારા ગામમાં કેમ ન થાય? બરાબર છે. કલેક્ટરે જાહેરનામું બહાર પડ્યું, કલેક્ટર ને ઓરજી દેવા ગયો, સાહેબ તમને ખૂબ ખૂબ અભિનંદન, તમે જાહેરનામું બહાર પાડ્યું એટલે અમને આનંદ થયો કે ભાઈ હવે આપણો પ્રશ્ન સાંભળશે. મારા ગામમાં 113 ને ટેગ લાગી ગયો, બહાર ગામનો નથી લાગ્યો તો મારા ગામમાં મૂકી દેતા. અમે સરપંચ પાટવી આવીને કોર્ટથી મને લખી દીધું પશુપાલન, પંચાયત ને મળો એટલે હું માથા ભટકાવાના. સાચી વાત છે. મળદ હતો ભૂપત ભાયાણી, નો ધારાસભ્ય, એને 100 વીઘા ખેડીને ભરવાડો ધોકા લઈને વાળા ગયા હતા, અને ગામના રખડતા ઢોર છે ને એ સરપંચ હતો, પૂરી એને ગૌશાળા કરી. પછી આ તો સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ આવ્યું 17માં કે પશુને ટેગ માર્કો લગાડવો અને નોંધણી કરી દીધી. પછી અમારા કલેક્ટર આપ્યું, કલેક્ટરે પછી જાહેર અરજી કરી ને મેં કીધું સાહેબ તમે જાહેરનામું બહાર પાડો કે ચૂંટણી આવે તો હથિયાર જમા કરવા. સાહેબ મારી પાસે હથિયાર છે, જમા ન કરાવવું તો સાહેબ સમજી કે આનો જવાબ કેમ દેવો? બરાબર છે. હજી કલેક્ટર નથી જાહેરનામું પડ્યું તો જવાબદારી કોને આવે? 5 ધારાસભ્યની આવે કે ન આવે? આવે ને કેમ નહીં આવે? કેમ? કારણ કે કલેક્ટર છે રાજ્ય સરકારના કર્મચારી છે, અમલ ન કરતા હોય તો જવાબદારી એ નહીં આવે. બરાબર છે.
હા તો હું આમાં ક્યાં કાયદા કે ખોટું બોલ્યો? ના ના 100% કાયદા એકદમ સાચા. મેં હું કામ બધાને લખ્યું? હમ. કે બધાને લખ્યું એટલે કોણ વિધાનસભામાં બોલે છે? હું તો બધાને બોલવું જોઈએ ને, વીરજી ઠુમર સહિત બધાને. અમારા 5 ધારાસભ્ય હતા અને અમારો તો ઓલો પરેશ ધાનાણી તો વિરોધ પક્ષનો નેતા હતો. બરાબર છે. એની ઓફિસમાં જઈને દઈએ એવું છે, એને જવાબ નથી દીધો. તમારી વાત છે ને પહોંચાડી દઈશું, તમારું રેકોર્ડિંગ આપણે લોકોને બતાવીશું, વાયરલ કરીશું, લોકોને ખબર પડે. હું તો એમ કહું છું કે હું ભાજપનો છું તો રોટલા નો થાય, રાતની પડી રહેવું પડે. વન્ય કે આપડા જે આચાર્ય દેવવ્રત છે ને ઈ અને અમિત શાહ હમણાં અહીં રાજકોટમાં આવ્યો ને, તો એને એમ કીધું સજીવ ખેતી કરવાની. તો ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી કરવી હોય તો ક્યાં ટીકડા મળે? આ ટીકડા જ છે, રખડતી ગાયો છે, એના 30 રૂપિયા સરકાર આપે છે, અને ગામડે ગામડે ગૌચર છે. દિલીપ છે ગાડીને મેં કીધું કે ગૌચર નો હેતુ તમે કયો?